કરજણમાં ફેર પ્રાઇસ દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાલ આજથી શરૂ થઈ છે। આખા ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। પડતર માંગણીઓને લઈને વારંવારની રજૂઆત તેમ છતાંય તેમની પડતર માંગણીઓ સંતોષવામાં નથી આવી રહી, એટલે આખરે આજે સસ્તા અનાજની દુકાનના જે વેપારીઓ છે તેઓએ હડતાલનું એલાન કર્યું છે અને એટલે કરજણમાં પણ તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી અને તેઓ પણ આ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા છે, જેના કારણે રેશન કાર્ડ ધારક જે ગ્રાહકો છે તેઓ અસમંજસમાં મુકાયા છે। આજથી જ રાશન આપવાની શરૂઆત થતાની સાથે જ વેપારીઓ હડતાલ પર ઉતરી ગયા છે, એટલે રેશન કાર્ડ ગ્રાહકો દુવિધામાં મુકાયા છે। વેપારીઓની વિવિધ માંગણીઓ છે, જેમ કે અનાજ આવવાના સમયે મંડળના 8 લોકોનું વેરિફિકેશન કમિશન તેમજ લાયસન્સ રિન્યુમાં વધારો, આ અલગ અલગ માંગણીઓને લઈને તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગ સંતોષવામાં નથી આવતી, એટલે હડતાલ પર ઉતરી ગયા છે સસ્તા અનાજની દુકાનના વેપારીઓ અને તેના કારણે ગરીબ રેશન કાર્ડ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। કરજણ નગર તેમજ તાલુકામાં 55 જેટલી દુકાનના દુકાનદારો દુકાન બંધ રાખી હડતાલમાં જોડાયા છે। દુકાનદારો જે હડતાલ પર ગયા છે, શું કહેશો એને લઈને? હડતાલ પર જવાનું કારણ એક જ છે કે સરકારે ગયા મહિને જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં સરકારશ્રીએ એવું જણાવ્યું છે કે અમારી જે દુકાનમાં કમિટી જે મેમ્બર છે 8 થી 10 જણા, એમની હાજરીમાં અમારે માલ ઉતારવાનો, જે દુકાનદાર તરફથી શક્ય નથી, કારણ કે માલ કઈ તારીખે ક્યારે આવે છે એ જ શક્ય નથી ગોદામ પરથી, તો 8 જણા અમે ભેગા કઈ રીતે કરી શકીએ? તો આ પરિપત્ર ખારીજ કરવા અમારી બધાની માંગ છે ને એટલે જ આમ હડતાલ પર અમે અચોક્કસ હડતાલ પર ઉતર્યા છે દુકાનદારો। બીજા કયા મુદ્દાઓ છે? બીજો એક મુદ્દો છે કમિશનનો, જે કમિશન અમને 20,000 રૂપિયા જેવું નહીવત કમિશન આટલી મોંઘવારીમાં મળે છે અને એમાં પણ સરકારે છેલ્લા એપ્રિલ 2025થી 20,000ના પણ 7 થી 8 ટુકડા કરી દીધા છે। પહેલાં માર્ચ મહિના સુધી એવું હતું કે એક સાથે 1 થી 10 તારીખમાં કમિશન પૂરેપૂરું આવતું હતું, જે હવે 2,000-5,000ની જેવી રકમમાં 20,000 રૂપિયા સરકાર પૂરા કરે છે। એ પણ અમારી મોટી માંગ છે કે આ સિસ્ટમથી અમને લોકોને ઘણી તકલીફ પડે છે, એટલે આ વસ્તુ પણ સરકાર સુધારે એવી અમારી માંગ છે। કેટલા તાલુકાની અંદર ને નગરમાં કેટલી દુકાનદારો? ટોટલ કરજણ તાલુકામાં 55 દુકાનદાર છે, 55 દુકાનો છે, 55 ને તેમજ આખું ગુજરાત અત્યારે હડતાલ પર અચોક્કસ હડતાલ પર છે। ક્યાં સુધી આ હડતાલ રહેશે તમારી? જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે કે અમને બંધ બેસતું નહીં મેળવી આપે ત્યાં સુધી અમારી હડતાલ રહેશે। બીજી એક વાત કે અત્યારે નવી નિયમ પ્રમાણે અત્યારે અમારે લાયસન્સ રિન્યૂ કરવા માટે અત્યાર સુધી 5,000 રૂપિયા જેવી ફી હતી, જે NSC સરકારના બોન્ડ લેવાના, જે આ મહિનાથી 25,000 રૂપિયા જેવી રકમ કરી દીધી છે। દુકાનદારને તો આ એક જાતનો ત્રાસ જ છે કે 25,000 રૂપિયા એક સાથે કાઢે કઈ રીતે દુકાનદાર? 5,000 જેવી રકમ તો બરાબર છે, પણ 25,000 રૂપિયા એટલે ઘણા કહેવાય રકમમાં। અને બીજું કે જે હંગામી દુકાન અત્યારે ચલાવે છે, એકમાં જે દુકાન જોઈન્ટ હોય તો સરકારશ્રી કામ 2 દુકાનનું કરાવે છે અને કમિશન એક જ દુકાનનું મેળવી આપે છે। એટલે આવા ઘણા પ્રશ્નો એવા છે જે આ મોંઘવારીમાં અમને પરવડે એમ નથી, અમારે પણ ઘર પરિવાર સાચવવાનો ચલાવવાનો છે। શું નામ તમારું? જીગર શાહ, જૂના બજાર FPS।